8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ અને ગુજરાત કોંગ્રેસ તૈયારી શરૂ કરવા જઈ રહ્યું છે। જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે મહાત્મા મંદિર માંગવામાં આવ્યું, પરંતુ તેનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો ન હતો અને ઓફિશિયલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એઆઈસીસી અધિવેશન માટે મહાત્મા મંદિર આપવામાં નહીં આવે તેમ કહેવાયું હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે દાવો કર્યો છે। ઉલ્લેખનીય છે કે આગામી 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનમાં સોનિયા ગાંધી અને રાहुल गांधी પણ ઉપસ્થિત રહેવાના છે। હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસી નું અધિવેશન મળે, અમે માંગણી કરી હતી, પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો। અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસી ના અધિવેશન માટે નહીં આપીએ, એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે।